આપણે બધા એક ટ્રેડમિલ પર દોડી રહ્યા છીએ. મતલબ સ્પીડ એકદમ ફાસ્ટ છે, પરસેવો છૂટી રહ્યો છે, શ્વાસ ફૂલી ગયા છે અને આપણે બસ દોડે જ જઈએ છીએ. હા, અને આજુબાજુ બીજા ઘણા લોકો પણ દોડી રહ્યા છે ને, એટલે આપણે એમને જોઈને સ્પીડ હજુ વધારીએ છીએ. એક્ઝેક્ટલી. પણ અચાનક જો કોઈ આવીને મશીન બંધ કરી દે અને પૂછે કે ભાઈ આટલી ઉતાવળમાં પહોંચવું ક્યાં છે, તો આપણી પાસે કોઈ જ જવાબ નથી હોતો. સાચી વાત છે. અત્યારે મોટાભાગના લોકોની કરિયર અને આખી જિંદગી કહીએ ને તો આ ટ્રેડમિલ જેવી જ થઈ ગઈ છે. કોઈકને પ્રમોશન જોઈએ છે, કોઈકને મોટું કોર્પોરેટ પેકેજ જોઈએ છે, અથવા તો સમાજમાં બસ એક મોટો મોભો ઊભો કરવો છે. પણ શા માટે? આ સવાલનો જવાબ બહુ ઓછા લોકો પાસે છે. અને એટલે જ આજના આપણા આ ડીપ ડાઇવમાં આપણે આ જ વિષય પર ઊંડા ઉતરવાના છીએ. કારકિર્દી, આપણી આંતરિક ઓળખ અને વેદાંતનું આજના કોર્પોરેટ બોર્ડરૂમમાં શું કામ છે. બિલકુલ. અને આ ચર્ચા માટે આપણી પાસે એક અત્યંત રસપ્રદ સ્ત્રોત છે. વર્ષ 2026માં IIM બેંગ્લોરમાં યોજાયેલો એક બહુ જ ગહન સંવાદ. હા, મેં આખું સેશન જોયો. આ સંવાદમાં આધ્યાત્મિક ગુરુ આચાર્ય પ્રશાંત, પ્રોફેસર ત્રિલોચન શાસ્ત્રી અને પ્રોફેસર મનસ્વીની બાલા વચ્ચે એક એવી ચર્ચા થઈ હતી જે મેનેજમેન્ટ અને અધ્યાત્મની દુનિયાને જાણે જોડી દે છે. વિચારો, દેશની સૌથી ટોચની બિઝનેસ સ્કૂલમાં જ્યાં સામાન્ય રીતે માત્ર પ્રોફિટ અને પ્લેસમેન્ટની જ વાતો થતી હોય, ત્યાં વેદાંત અને જીવનના મૂળભૂત હેતુ વિશે મંથન થઈ રહ્યું છે. બહુ મોટી વાત છે. તો ચાલો આને થોડું ઉકેલીએ. શરૂઆત ક્યાંથી થાય છે આ ચર્ચાની? જુઓ, આ આખી ચર્ચાનો પાયો જ એ વિરોધાભાસ પર ઊભો છે કે IIM અને IIT જેવી ટોચની સંસ્થાઓમાં પહોંચ્યા પછી પણ શા માટે યુવાઓ અંદરથી એકદમ ખાલીપણું અનુભવે છે. આચાર્ય પ્રશાંતે અહીં એક બહુ જ કઠોર વાસ્તવિકતા તરફ ધ્યાન દોર્યું છે. કેવી વાસ્તવિકતા? એ જ કે આપણે આપણી કારકિર્દી, આપણા ટાઇટલ્સ અને સિદ્ધિઓને એક હથિયાર તરીકે વાપરીએ છીએ, પણ આ હથિયાર દુનિયા સામે લડવા માટે નથી. તો કોની સામે લડવા માટે છે? પોતાની જાતથી ભાગવા માટે. જ્યારે માણસ એકલો પડે છે ને, ત્યારે તેને અરીસામાં પોતાની અસલી છબી જોવાનો ડર લાગે છે. અરે બાપરે! પોતાની જાતથી ભાગવા માટે કારકિર્દીનો ઉપયોગ. આ થોડું વિચિત્ર લાગે છે સાંભળવામાં. મતલબ, સામાન્ય રીતે તો આપણે એવું જ માનીએ છીએ કે જે વ્યક્તિ સિદ્ધિઓ પાછળ ભાગે છે તે બહુ જ મહત્વાકાંક્ષી હોય, એકદમ ફોકસ્ડ હોય. હા, આપણને એવું જ લાગે, પણ અંદરની ગેમ કંઈક અલગ છે. તો કોઈ વ્યક્તિ મોટો હોદ્દો મેળવવા માટે પોતાની જાતથી કઈ રીતે ભાગી શકે? આની પાછળનું મનોવિજ્ઞાન શું છે? મનોવિજ્ઞાન બહુ સીધું છે. જ્યારે આપણી અંદર કોઈ સ્પષ્ટતા નથી હોતી કે આપણે ખરેખર કોણ છે, ત્યારે અંદર એક ભયંકર ખાલીપો ઊભો થાય છે. અને આ ખાલીપો ડરાવણો હોય છે. એટલે આપણે એનાથી ડરીએ છીએ? એક્ઝેક્ટલી. એટલે આપણો જે અહંકાર છે ને, તે એ ખાલીપાને બહારના ઘોંઘાટથી ભરવાનો પ્રયાસ કરે છે. બોર્ડરૂમમાં એક મોટી ખુરશી મળી જાય, મોટો હોદ્દો મળી જાય, અથવા બાયોડેટા પર નવી નવી સિદ્ધિઓ ઉમેરતા રહીએ. એટલે આ બધું એ અંદરના અવાજને દબાવવાની એક પ્રોસેસ છે? હા, બિલકુલ. વેદાંત આ જ સમજાવે છે કે આપણે સભાન રીતે, એટલે કે કોન્શિયસ થઈને નથી જીવતા. મોટાભાગના લોકો માત્ર એક યાંત્રિક જીવન જીવે છે. જાણે યાંત્રિક પેલે રોબોટ જેવી લાઈફ. હા, જાણે અદ્રશ્ય દૂરીઓથી ખેંચાતી કઠપૂતળીઓ. આપણું આખું અસ્તિત્વ અમુક બાયોકેમિકલ પ્રક્રિયાઓ અને સમાજે નક્કી કરેલા માપદંડોથી જ ચાલે છે. જો આપણે સભાન ન હોઈએ તો આપણી આખી કારકિર્દી માત્ર એક રિએક્શન છે, કોઈ ચોઇસ નથી. ઓહ વાહ! આ તો એવું થયું કે જાણે આપણે કોઈ વિડીયો ગેમ રમી રહ્યા છીએ જેમાં આપણે સતત પોઈન્ટ્સ કમાવા માટે અને નવા લેવલ અનલોક કરવા માટે જબરદસ્ત મહેનત કરી રહ્યા છીએ. બરાબર. રાતોની રાતો જાગીને આપણે એ ગેમમાં ટોચ પર પહોંચી જઈએ અને પછી અચાનક સ્ક્રીન બંધ થાય ત્યારે ખબર પડે કે ભાઈ આપણને તો આ ગેમ રમવી જ નહોતી ગમતી. બહુ જ સરસ ઉદાહરણ આપ્યું તમે. એટલે આપણે માત્ર સ્કોરબોર્ડ પર બીજાઓ કરતા આગળ નીકળવાની લાયમાં જિંદગીના મહત્વના વર્ષો કાઢી નાખ્યા. આ તો બહુ જ ડરામણું છે. હા, આ વિડીયો ગેમવાળું ઉદાહરણ એકદમ સચોટ છે. કારણ કે જ્યારે આપણે એ ગેમમાંથી બહાર આવીએ છીએ ને, ત્યારે આપણને સમજાય છે કે જે જવાબદારીઓ આપણે ઉપાડી છે, જે રેસ આપણે દોડી રહ્યા છે, તે આપણી પોતાની ક્યારે હતી જ નહીં. મતલબ કોઈ બીજાની જ રેસમાં આપણે દોડી રહ્યા હતા. બિલકુલ. અને અહીં જ ગીતાના સંદર્ભમાં સ્વધર્મ અને પારધર્મનો બહુ મોટો અને મહત્વનો ખ્યાલ આ સંવાદમાં ઉભરીને આવે છે. અચ્છા, મેં આ શબ્દો સાંભળ્યા છે. આચાર્ય પ્રશાંત બહુ જ ડીપમાં સમજાવે છે કે પારધર્મ એટલે એવી ઉછીની લીધેલી જવાબદારી જેની પાછળ કોઈ અર્થ નથી. પણ ઉભા રહો,
કોઈ વ્યક્તિ સામે ચાલીને કોઈ બીજાની જવાબદારી કે પારધર્મ શા માટે ઉછીનો લે? મતલબ કોઈ આપણને મજબૂર થોડું કરે છે કે તમારે આ જ કરવાનું છે. જુઓ, અહીં સૌથી આકર્ષક વાત એ છે કે આપણને ખબર જ નથી પડતી કે ક્યારે સમાજ, પરિવાર કે આ કોર્પોરેટ જગતે આપણને એક નકશો અને મંઝિલ પકડાવી દીધી છે. અચ્છા, એટલે આપણને ધીમે ધીમે કન્ડિશન કરી દેવામાં આવે છે. હા, અહંકાર પોતાની જાતને હંમેશા અધૂરો માને છે. તેને એમ જ લાગે છે કે જો મારી પાસે પેલું ટાઇટલ આવી જશે ને તો હું પૂરો થઈ જઈશ, હું સફળ ગણાઈશ. એટલે તે બહારથી આદર્શો ઉછીના લે છે. જેમ કે પેલું કહેવાય છે ને કે 30 વર્ષની ઉંમરે પોતાનું ઘર હોવું જોઈએ, એક મોટી ગાડી હોવી જોઈએ અને કંપનીમાં મેનેજરનું પ્રમોશન તો મળવું જ જોઈએ. એક્ઝેક્ટલી. એક યુવાન આ નકશાને પોતાનો જ માની લે છે. મુસાફરને ખબર નથી કે તે પોતે કોણ છે, પણ તે આંધળાની જેમ એ ઉછીના લીધેલા નકશા પર બસ દોડવા માંડે છે. આ જ પારધર્મ છે જે ધીમે ધીમે માણસને અંદરથી તોડી નાખે છે. બાપ રે! તો પછી આના ઉકેલ તરીકે જે સ્વધર્મની વાત થાય છે તે શું છે? શું સ્વધર્મ એટલે કોઈ એવી અંતિમ મંઝિલ કે પેલી ડ્રીમ જોબ જ્યાં પહોંચ્યા પછી બધું જ સારું થઈ જશે, એકદમ શાંતિ? ના ના, જરાય નહીં. સ્વધર્મ એ કોઈ અંતિમ મંઝિલ કે ડેસ્ટિનેશન નથી. સંવાદમાં આચાર્યજી તેને બહુ જ સુંદર રીતે એક દવા તરીકે વર્ણવે છે. દવા મતલબ મેડિસિન? હા. હવે વિચારો, દવા કોના માટે હોય? બીમાર માણસ માટે. બરાબર. એવી જ રીતે સ્વધર્મ એ આપણા જેવા ભ્રમિત લોકો માટે છે, જેથી આ પારધર્મનો રોગ મટી શકે. સ્વધર્મ એટલે એવું કર્મ જે આપણી પરાધીનતા અને પેલા આંતરિક ખાલીપાને ધીમે ધીમે ઘટાડે છે. ઓહ, એટલે એ આપણને સાજા કરે છે. હા, અને આપણને આપણા મૂળ સ્વરૂપમાં પાછા લાવે છે. જ્યારે આ બધી ઉછીની લીધેલી બાબતો અને પારધર્મ છૂટી જાય ને, ત્યારે વ્યક્તિ જે કંઈ પણ સહજ રીતે કરે છે તેમાં કોઈ બોજ નથી હોતો. એટલે એકામ એન્જોય કરે છે. હા, તે મુક્ત કર્મ અથવા નિષ્કામ કર્મ બની જાય છે. આ વાતને સમજવા માટે મને પેલા સ્ત્રોતમાં આપેલા વાસ્તવિક ઉદાહરણો યાદ આવે છે, જે ખરેખર બહુ અસરકારક છે. પ્રોફેસર શાસ્ત્રીએ એક મહિલાની વાત કરી હતી ને? હા, પેલી સ્વિસ નાગરિકત્વ ધરાવતી મહિલાની. હા, જે ભારતીય મૂળની છે પણ તેની પાસે સ્વિટ્ઝરલેન્ડનું નાગરિકત્વ હતું. વિચારો, સ્વિટ્ઝરલેન્ડ જેવો દેશ જ્યાં બધી જ સુખ સુવિધાઓ અને સુરક્ષા છે, પણ એ મહિલા એ બધું છોડીને ભારતના અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં કામ કરવા આવી ગઈ. બિલકુલ. અને ત્યાં તેને કોઈ મોટો પગાર નહોતો મળતો, એવું કોઈ મોટું પેકેજ નહોતું, છતાં તે આખો દિવસ ચહેરા પર એક સ્મિત સાથે કામ કરતી જોવા મળી. એનો અર્થ એ થયો ને કે તેનું સ્વધર્મ એ આદિવાસીઓ સાથે કામ કરવામાં હતું, નહીં કે પેલી યુરોપની આરામદાયક જિંદગીમાં. એક્ઝેક્ટલી. આ ઉપરાંત સંગીત અને રમતગમતના ક્ષેત્રના દિગ્ગજોના ઉદાહરણ પણ આ ચર્ચામાં અપાયા છે, જે બહુ પ્રેરણાદાયક છે. જેમ કે પંડિત ભીમસેન જોશી. હા, મેં સાંભળ્યું છે કે તેઓ બહુ નાની ઉંમરે ઘર છોડી ગયા હતા. માત્ર 10 વર્ષની ઉંમરે તેઓ સંગીત શીખવા માટે ઘર છોડીને ભાગી ગયા હતા. અને MS સુબ્બુલક્ષ્મીને તેમની માતા બહુ જ નાની ઉંમરે પરણાવવા માંગતી હતી, પણ તેઓ પોતાનું સંગીત બચાવવા માટે ચેન્નઈ જતા રહ્યા. વાહ! અને સચિન તેંડુલકરનું જ ઉદાહરણ લઈએ તો તેને 10 વર્ષની ઉંમરે માત્ર ક્રિકેટ જ રમવું હતું, બીજું કંઈ જ નહીં. બરાબર. આ બધા લોકો એ બહુ સારી રીતે જાણતા હતા કે કયું કામ તેમને અંદરથી જીવંત રાખે છે. તેમને બીજા કોઈના નકશાની કે ડિક્ટેશનની જરૂર નહોતી. પણ ઉભા રહો, મને અહીં એક બહુ મોટો પ્રશ્ન થાય છે, અને કદાચ આપણા સાંભળનારાઓને પણ થતો હશે. આ બધી વાતો સાંભળવામાં બહુ આદર્શ અને રોમાન્ટિક લાગે છે, પણ વાસ્તવિકતા અલગ હોય છે ને? હા, કહો ને, શું પ્રશ્ન છે? જો સ્વધર્મ રસોડામાં અનાજ ન લાવી શકે તો શું તે માત્ર અમીરો માટેની એક લક્ઝરી નથી બની જતી? એક સામાન્ય કોર્પોરેટ કર્મચારી માટે આ વાત કેટલી પ્રેક્ટિકલ છે? જુઓ, આ બહુ જ વ્યાજબી શંકા છે અને ઘણા લોકો હંમેશા આ જ પ્રશ્ન પૂછે છે, પણ અહીં આપણે એનું મેકેનિઝમ સમજવાની જરૂર છે. એટલે કેવી રીતે? પ્રોફેસર શાસ્ત્રીએ આનો બહુ સરસ જવાબ આપતા સમજાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ પોતાના કામમાં સતત દુઃખી છે, અંદરથી ભયંકર ગૂંગળામણ અને મૂંઝવણ અનુભવે છે, તો તેનો સીધો અર્થ એ છે કે તે પારધર્મનું પાલન કરી રહી છે. અચ્છા, જ્યાં દુઃખ છે ત્યાં પારધર્મ છે. હા, જ્યાં દુઃખ અને આંતરિક ઘર્ષણ છે ત્યાં પારધર્મ છે.
હવે વાત રહી ઈએમઆઈની. જ્યારે કોઈ વ્યક્તિ માત્ર પૈસા માટે એવું કામ કરે છે જે તેને અંદરથી મારી રહ્યું છે, રોજ સવારે ઓફિસ જતા કંટાળો આવે છે, હા, એવું તો ઘણા લોકો સાથે થાય છે. ત્યારે તે પૈસા તો કમાઈ લેશે, પણ તેના માનસિક સ્વાસ્થ્ય અને શાંતિની જે કિંમત તેને ચૂકવવી પડશે ને, તે દુનિયાના કોઈપણ ઈએમઆઈ કરતાં બહુ મોટી હશે. સ્વધર્મ એટલે એવું નથી કે બેજવાબદાર બનીને બધું છોડીને ભાગી જવું. તો પછી શું? સ્વધર્મ એટલે પોતાની જવાબદારીઓને એવી રીતે નિભાવવી જેમાં એક સહજતા હોય, આંતરિક આનંદ હોય, અને ધીમે ધીમે એવા રસ્તાઓ ખુલે જ છે. બહુ ઊંડી વાત કરી. પણ મને એક બીજો વિરોધાભાસ અહીં દેખાય છે. જો સ્વધર્મ આટલો અંગત છે અને તેમાં વેદાંત આટલી સમાનતાની વાત કરે છે, તો પછી આપણે જ્યારે કોર્પોરેટ જગતમાં જઈએ છીએ ત્યારે ત્યાં આટલી બધી હાયરાર્કી શા માટે હોય છે? હાયરાર્કી એટલે પેલો પદક્રમ ને? હા, જો વેદાંત કહે છે કે બ્રાહ્મણ, ચાંડાલ, ગાય કે કૂતરા બધામાં એક જ આત્મા છે, બધા સમાન છે, પણ ઓફિસમાં જાઓ તો સીઈઓનો પગાર ઇન્ટર્ન કરતાં 100 ગણો વધારે હોય છે. હા, એ તો છે જ. કોનો બોસ છે, કોનું પ્રમોશન થયું, કોની પાસે મોટી કેબિન છે, તેના પર જ બધું ચાલે છે. તો આ બંને તદ્દન વિરોધાભાસી દુનિયાઓ છે ને, વેદાંતની સમાનતા અને બોર્ડરૂમની સ્પર્ધા. આ બંને વચ્ચે તાલમેલ કેવી રીતે બેસે? આ ખરેખર બહુ જ ઊંડો પ્રશ્ન છે, જે આઈઆઈએમના વિદ્યાર્થીઓએ પણ એ સેશનમાં ઉઠાવ્યો હતો. આચાર્ય પ્રશાંતે આને બહુ જ સ્પષ્ટ રીતે 2 સ્તરોમાં વહેંચીને સમજાવ્યું છે. 2 સ્તરો કયા કયા? એક છે વ્યવહારિક સ્તર, એટલે કે આપણા રોજબરોજના અનુભવની દુનિયા, અને બીજું છે પારમાર્થિક સ્તર, એટલે કે પરમ સત્યની દુનિયા. અચ્છા. બોર્ડરૂમમાં જે હાયરાર્કી દેખાય છે ને, તે વ્યવહારિક સ્તરની જરૂરિયાત હોઈ શકે છે. કંપની ચલાવવા માટે બોસ અને કર્મચારી જોઈએ, પણ સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે આપણો અહંકાર એ હોદ્દાને આપણી અસલી ઓળખ માની લે છે. એટલે કે અહંકારને જીવતા રહેવા માટે આ ભેદભાવ અને પદક્રમની જરૂર પડે છે. બરાબર પકડ્યો તમે. અહંકાર પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માંગે છે, અને તે ત્યારે જ ટકી શકે જ્યારે તે સતત એવું સાબિત કરે કે હું બીજાથી અલગ છું, હું બીજાથી ચડિયાતો છું. જો ભેદભાવ ન હોય તો અહંકાર શૂન્ય થઈ જાય. વાહ, આ બહુ મોટી વાત છે. એટલે પ્રોબ્લેમ ખુરશીમાં નથી, આપણે એ ખુરશીને આપણી આઈડેન્ટિટી બનાવી દઈએ છે, એમાં છે. હા, અને જો આપણે વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ જોઈએ ને, તો આધુનિક ભૌતિક વિજ્ઞાન પણ એ જ કહે છે કે આખી સૃષ્ટિ, આપણે બધા મૂળભૂત રીતે સમાન કણોના જ બનેલા છીએ. હા, પેલું ક્વોન્ટમ લેવલ પર બધું સેમ જ છે. એક્ઝેક્ટલી. આપણું આખું અસ્તિત્વ માત્ર બાયોકેમિકલ પ્રક્રિયાઓનું પરિણામ છે. જ્યારે આપણે આ સત્યને અંદરથી સમજી લઈએ છીએ, ત્યારે ઓફિસની સ્પર્ધા માત્ર ગેમ કે રમત બની જાય છે. તે આપણા મન પર હાવી નથી થતી. આ જ વાતને સમજાવવા માટે પ્રોફેસર શાસ્ત્રીએ પ્રકૃતિનો એક બહુ સરળ ઉદાહરણ આપ્યું હતું. મને બહુ ગમ્યું એ. પેલું ઝાડવાળું? હા. તેમણે કહ્યું કે એક ઝાડ પર પાંદડા પણ હોય છે અને ફૂલ પણ હોય છે. હવે પાંદડાનો રંગ, આકાર અને કામ ફૂલ કરતાં તદ્દન અલગ હોય છે, પણ અંતે તો તે બંને એક જ ઝાડનો હિસ્સો છે. કોઈ પાંદડું એવું વિચારે છે ખરું કે હું ફૂલ કરતાં ઉતરતી કક્ષાનો છું? ના, જરાય નહીં. એવી જ રીતે એક માતાને 10 બાળકો હોય અને 10યનો સ્વભાવ સાવ અલગ હોય. કોઈ ભણી ગણીને ડોક્ટર બને તો કોઈ સામાન્ય ક્લાર્ક હોય, પણ છતાં માતા માટે તો બધા જ સમાન જ છે ને. બિલકુલ. સમાનતા એ કોઈ બહારથી થોપવામાં આવેલો નિયમ કે આદર્શ નથી. તે એક વાસ્તવિકતા છે જે અંદરથી ફીલ કરવાની હોય છે, અનુભવવાની હોય છે. અને આ આંતરિક સમાનતાનો અનુભવ જ આપણને કોર્પોરેટ જગતની પેલી ઝેરીલી સ્પર્ધાથી બચાવી શકે છે. જ્યારે અંદરથી વેદાંતની સમજણ હોય ને, ત્યારે વ્યક્તિ ઓફિસમાં પોતાનું કામ પૂરી નિષ્ઠાથી કરશે. હા, કામ તો કરવાનું જ છે, પણ એ કામના પરિણામને કે બોસના ફીડબેકને પોતાના અસ્તિત્વનો માપદંડ નહીં બનાવે. બોસ ખીજાયો એટલે હું નકામો છું એવું નહીં વિચારે. બરાબર. હવે અહીં વાત ખરેખર ખૂબ રસપ્રદ બને છે, કારણ કે જો અહંકાર જ બધી સમસ્યાઓનું મૂળ છે, તો જ્યારે આપણા આદર્શ મૂલ્યો અને બહારની દુનિયાની લાલચ વચ્ચે સીધો ટકરાવ થાય ત્યારે આપણે શું કરવું? હા, આ બહુ કોમન પ્રોબ્લેમ છે. આઈઆઈએમના જ સંવાદમાં એક વિદ્યાર્થીએ બહુ પ્રેક્ટિકલ પ્રોબ્લેમ શેર કર્યો હતો. ધારો કે કોઈ વિદ્યાર્થીને બહુ મોટી નોકરી જોઈએ છે. હવે એ નોકરી મેળવવા માટે તે પોતાના રિઝ્યુમે એટલે કે સીવીમાં ખોટી માહિતી લખે છે, ફેક પ્રોજેક્ટ્સ બતાવે છે. હા, આવું ઘણું થતું હોય છે કેમ્પસ પ્લેસમેન્ટમાં.
તો વિદ્યાર્થીઓ પૂછે છે કે જો આખી બેચ ફેક ડેટા નાખીને નોકરી લેતી હોય અને હું પ્રામાણિકતાના મૂલ્યને પકડીને બેસી રહું તો હું તો કરિયરની રેસમાં પાછળ રહી જઈશ ને. આ પરિસ્થિતિનો સામનો કઈ રીતે કરવો? આ પ્રશ્નનો આચાર્ય પ્રશાંતે જે જવાબ આપ્યો છે ને તે આખી ચર્ચાનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ છે. તેમણે એક સવાલની સામે બીજો સવાલ મૂક્યો. તેમણે પૂછ્યું કે મૂલ્ય કોના માટે છે? મતલબ કે આપણે જે મૂલ્યોની વાત કરીએ છીએ તે કંઈ આકાશમાંથી નથી પડતા. આપણી અંદરની ઓળખ, આપણી જાત વિશેની આપણી પોતાની સમજણ જ આપણા મૂલ્યો નક્કી કરે છે. થોડું સરળ ભાષામાં સમજાવશો? જો કોઈ વ્યક્તિ પોતાને અંદરથી ભૂખી માને છે તો તેના માટે ખોરાક સૌથી મૂલ્યવાન છે. તેવી જ રીતે જો કોઈ વ્યક્તિ પોતાની આંતરિક ઓળખ માત્ર મોટા બેંક બેલેન્સ, સમાજમાં વાહવાહી કે મોટા પેકેજ સાથે બાંધી દે છે ને તો પછી તેની નજરમાં એ નોકરી જ સર્વોચ્ચ મૂલ્ય બની જાય છે. ઓહ, તો તમે એમ કહી રહ્યા છો કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના બાયોડેટામાં ખોટું લખે છે ત્યારે તે ખરેખર પોતાના મૂલ્યોનો ત્યાગ નથી કરી રહી, પરંતુ વાસ્તવમાં તે પોતાના પેલા સાચા મૂલ્યોનું જ પાલન કરી રહી છે. એક્ઝેક્ટલી. અને તેનો એ સાચો મૂલ્ય માત્ર નોકરી અને પૈસા જ છે, સત્ય નહીં. એકદમ. આ બહુ જ કડવું સત્ય છે. આપણે મોઢેથી ગમે તેટલા આદર્શ મૂલ્યોનો દાવો કરીએ કે ભાઈ હું તો બહુ પ્રામાણિક છું, પણ આપણા કાર્યો હંમેશા આપણા એ સાચા મૂલ્યોને જ અનુસરે છે જે આપણી અંદરની ઓળખ સાથે જોડાયેલા છે. એટલે જો અંદરથી સૌથી મોટી જરૂરિયાત એ નોકરી જ છે તો જૂઠું બોલવું એ કોઈ પણ વ્યક્તિ માટે બહુ સ્વાભાવિક બની જશે. હા, કારણ કે એને નોકરી કોઈ પણ ભોગે જોઈએ છે. એટલે જો આ ટકરાવ રોકવો હોય ને તો બહારના વર્તનને સુધારવાની મહેનત કરવા કરતાં એ તપાસવાની જરૂર છે કે કરતા કોણ છે. પોતાની અંદર જોવાની જરૂર છે. હા, જે વ્યક્તિ પોતાની જાતને માત્ર એક નોકરી માટે લાયક માને છે તેને પોતાની એ આંતરિક ઓળખ બદલવી પડે. જો આપણે આપણી જાતને સાચા અર્થમાં ઓળખી લઈએ તો આ ખોટું બોલવાની લાલચ જ ઊભી નહીં થાય. વાહ! આ જ વાતને વધુ ઊંડાણથી સમજાવવા માટે મને યાદ છે પ્રોફેસર શાસ્ત્રીએ ગાંધીજીના પુસ્તક સત્યના પ્રયોગોનું ઉદાહરણ આપ્યું હતું. હા, બહુ જ પાવરફુલ એક્ઝામ્પલ હતું એ. ગાંધીજીનું ક્ષેત્ર રાજકારણ હતું. હવે રાજકારણ એટલે એવી જગ્યા જ્યાં જૂઠું બોલવું, ગોળ ગોળ વાતો કરવી એ બહુ સામાન્ય અને જરૂરી મનાય છે. છતાં ગાંધીજીએ ક્યારેય પોતાની ભૂલો છુપાવી નહીં. સાચી વાત છે. તેમને જાહેરમાં સ્વીકાર્યું કે તેમનાથી ક્યાં અને ક્યારે ભૂલો થઈ છે. આવું તે એટલે કરી શક્યા કારણ કે તેમની આંતરિક ઓળખ લોકોની વાહવાહી પર કે ચૂંટણી જીતવા પર નિર્ભર નહોતી. તેમનું મૂલ્ય સત્ય હતું, એટલે તેમના કાર્યો પણ સત્યની આસપાસ જ રહ્યા. બિલકુલ. અને જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ ને તો આજના સમયમાં આ સ્થિરતાની સૌથી વધુ જરૂર છે. ગાંધીજીના સમયમાં તો સ્માર્ટફોન નહોતા કે ઇન્સ્ટાગ્રામ નહોતું. હા, એ વખતે લાઈફ થોડી સિમ્પલ હતી. પણ આજના આ ડિજિટલ યુગમાં જ્યાં માહિતીનો સતત મારો થઈ રહ્યો છે ત્યાં અંદરથી શાંત કેવી રીતે રહેવું? ગીતામાં આ માટે એક બહુ જ સુંદર શબ્દ વપરાયો છે. કયો શબ્દ? સ્થિત પ્રજ્ઞ. અરે હા, સ્થિત પ્રજ્ઞ. અત્યારની પરિસ્થિતિ તો એવી છે કે જો કોઈ સોશિયલ મીડિયા પર ખરાબ કોમેન્ટ કરે અથવા બોસ કોઈ કડક ભાષામાં ઈમેલ મોકલે ને તો આપણો આખો દિવસ બગડી જાય છે. હા, આપણે તરત રિએક્ટ કરી દઈએ છીએ. આપણું મન જાણે બીજાના હાથમાં રહેલું એક રિમોટ કંટ્રોલ બની ગયું છે. કોઈ બટન દબાવે અને આપણે ગુસ્સે થઈ જઈએ. તો આ ડિજિટલ ઘોંઘાટ વચ્ચે સ્થિત પ્રજ્ઞા કેવી રીતે બનવું? સ્થિત પ્રજ્ઞ એટલે એવો વ્યક્તિ જેનું આંતરિક જ્ઞાન, જેની પોતાની જાત વિશેની સમજણ એકદમ અડગ છે. અત્યારે મોટી સમસ્યા એ છે કે આપણી શિક્ષણ પ્રણાલી આપણને માત્ર ભૌતિક દુનિયાનું જ જ્ઞાન આપે છે. એટલે કે બહારનું નોલેજ. હા, જેને વેદાંતમાં અવિદ્યા કહેવાય છે. આપણે મશીનો કેવી રીતે ચાલે છે, કોડિંગ કેવી રીતે થાય છે તે શીખીએ છીએ, પણ આપણું પોતાનું મન કેવી રીતે ચાલે છે તેનું જ્ઞાન એટલે કે વિદ્યા આપણને નથી અપાતી. અને એટલે જ આપણું મન આટલું અસ્થિર રહે છે. બિલકુલ. પરિણામે આપણી ઓળખ બહારના સંજોગો પર સંપૂર્ણપણે નિર્ભર થઈ જાય છે. કોઈએ વખાણ કર્યા તો આપણે એકદમ ફૂલાઈ જઈએ છીએ અને કોઈએ જરાક નિંદા કરી તો સીધા ડિપ્રેશનમાં જતા રહીએ છીએ. આ મુદ્દા પર પ્રોફેસર શાસ્ત્રીએ બેંગ્લોરના ટ્રાફિકનું જે ઉદાહરણ આપ્યું હતું તે સાંભળીને હસવું પણ આવે અને બહુ જ મોટો બોધ પણ મળે એવું હતું. હા, પેલી ગાયવાળું ઉદાહરણ ને. હા, બેંગ્લોરનું ટ્રાફિક આખા દેશમાં પ્રખ્યાત છે, પણ એ ભયંકર ટ્રાફિકની વચ્ચોવચ્ચ ઘણીવાર એક ગાય એકદમ શાંતિથી રસ્તાની વચ્ચે બેઠી હોય છે. હા, અને આજુબાજુ ગમે તેટલો ઘોંઘાટ થતો હોય
ગમે તેટલા વાહનો પસાર થતા હોય, લોકો સતત હોર્ન વગાડતા હોય, ડ્રાઈવરો એકબીજા પર બૂમો પાડતા હોય, ધુમાડો ઉડતો હોય, પણ પેલી ગાય બિલકુલ વિચલિત થતી નથી. તે આરામથી પોતાનું વાગોળતી હોય છે. એ ગાયનું ઉદાહરણ ભલે રમૂજી લાગે, પણ બહુ જ ડીપ છે. પ્રોફેસર સાહેબે બહુ સ્પષ્ટ કહ્યું કે આપણે કોઈ ગાય નથી બની જવાનું અને રસ્તાની વચ્ચે પણ નથી બેસવાનું. હા, એ તો છે. પણ આપણે એ પરિસ્થિતિમાંથી એક બહુ મોટી વાત શીખવાની છે. કોર્પોરેટ જગતની ડેડલાઇન્સ, વોટ્સએપ નોટિફિકેશન્સ અને સ્પર્ધાના સતત ઘોંઘાટ વચ્ચે આપણે એ નક્કી કરવાનું છે કે બાહ્ય દુનિયાને આપણા મનની સ્થિતિ નક્કી કરવાનો અધિકાર ક્યારેય ન આપવો. મતલબ રિમોટ કંટ્રોલ પોતાના હાથમાં રાખવું. એક્ઝેક્ટલી. બહાર ગમે તેટલી અરાજકતા કેમ ન હોય, આપણું આંતરિક સંતુલન અને આપણી શાંતિ આપણા પોતાના હાથમાં હોવી જોઈએ. પેલી ગાયે આસપાસના ટ્રાફિકને પોતાના મનમાં પ્રવેશવા ન દીધો. તો આ બધાનો અર્થ શું છે? IIM બેંગ્લોરના આ ગહન સંવાદ અને વેદાંતની આ ચર્ચામાંથી આજના પ્રોફેશનલ્સે ખરેખર શું સમજવાનું છે? તમે જ કહો, તમને શું લાગે છે? મને એવું લાગે છે કે આનો સીધો અને સરળ અર્થ એ છે કે સ્વધર્મ એ કોઈ પૂર્વ નિર્ધારિત નોકરી, 5 વર્ષનું કરિયર પ્લાન કે કોઈ જાદુઈ ડેસ્ટિનેશન નથી જેને આપણે ગોતી રહ્યા છીએ. તે તો આપણી અંદર રહેલી ગંદકી, એટલે કે પેલા ખોટા અહંકાર, સમાજે થોપેલા ડર અને પારધર્મને દૂર કર્યા પછી જે સહજ રીતે કર્મ થાય છે ને, તે છે. એકદમ સાચું. ઓફિસની પરિસ્થિતિને કે બોસને દોષ દેવાથી કોઈ ઉકેલ નથી આવતો. આપણે આપણા મનની અને આપણી ઓળખની જવાબદારી જાતે જ લેવી પડે છે. બસ આ જ વેદાંતનો સાર છે. જ્યારે આપણે અરીસામાં જોવાની હિંમત કરીએ છીએ અને બધી જ ઊંચીની લીધેલી ઓળખો છોડી દઈએ છીએ ને, ત્યારે આપણે જે પણ કાર્ય કરીએ છીએ તે સાચા અર્થમાં આપણું પોતાનું હોય છે. અને તેમાં જ એક સહજ આનંદ હોય છે. બિલકુલ. વાહ. આ ડીપ ડાઇવ પૂરો કરતા પહેલા સાંભળનારાઓ માટે એક નવો અને ઉત્તેજક વિચાર મૂકીને હું જવા માંગુ છું. આપણે બધા હંમેશા આપણે ડ્રીમ જોબ શોધવાની પાછળ પાગલની જેમ ભાગીએ છીએ, જાણે કે તે કોઈ છુપાયેલો ખજાનો હોય. પણ શું એવું બની શકે કે આપણી સાચી કારકિર્દી એ કોઈ એવી જગ્યા કે ડેસ્ટિનેશન નથી જ્યાં આપણે પહોંચવાનું છે? બહુ જ રસપ્રદ વિચાર છે આ. પરંતુ જ્યારે આપણે બીજાની નકલો કરવાનું છોડી દઈએ, આપણા સમાજે થોપેલા ડરને બરાબર સમજી લઈએ અને ખોટા અહંકારના બોજને બાજુ પર મૂકીએ, ત્યારે એ સાચો રસ્તો, એ આપણું અસલી કામ આપોઆપ આપણી સામે પ્રગટ થઈ જાય. આ વિશે ચોક્કસ વિચારજો. ફરી મળીશું એક નવા ડીપ ડાઇવ સાથે. આવજો. આવજો.